નમસ્કાર। ગુજરાત હિન્દ મહાસાગરમાં મોટી વરસાદી સિસ્ટમ કહી શકો કે ચક્રવાતની સિસ્ટમ આજે બનતી જોવા મળી રહી છે। આપણે મિત્રો જણાવી દઈએ તો હિન્દ મહાસાગરમાં છેલ્લા 3 દિવસથી જ એક વાવાઝોડા અને ચક્રવાતનું રૂપ લેતી એક સિસ્ટમ જોવા મળી રહી છે, જે મિત્રો તમને અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરી ચૂક્યા છીએ। આપ મિત્રો જોઈ શકો કે આ હિન્દ મહાસાગરનો વિસ્તાર છે અને અહીં એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય બની છે। ખાસ કરીને મિત્રો આ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય બની તે આગળ વધીને અરબ સાગરમાં પ્રવેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને જો મિત્રો અનુમાન સાચું પડ્યું અને અરબ સાગરની અંદર આ સિસ્ટમ પહોંચે છે તો વાવાઝોડું ગંભીર બનશે, જેની સીધી અસર ગુજરાત મહારાષ્ટ્રના ભાગોની અંદર થતી જોવા મળી શકે। કારણ કે મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારે હિન્દ મહાસાગરમાં સિસ્ટમ બને છે ત્યારે તે સીધી જ અરબ સાગર તરફ આગળ વધે છે અને અરબ સાગરના મિત્રો આટલા વિસ્તાર સુધી પણ જો આ વરસાદની સિસ્ટમ, આ ચક્રવાત અને વાવાઝોડાની સિસ્ટમ આવી જાય છે તો તેની સીધી અસર મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને ગુજરાતના ભાગોમાં થવાની છે। અને મિત્રો આ વાવાઝોડું જે છે તે અત્યારે તો હજુ ઘણું બધું દૂર છે। આ વાવાઝોડું કેટલી તારીખે ગુજરાત તરફ આવશે અને ગુજરાતના કયા ગામડાઓના નુકસાન કરવાનું છે તેના વિશે વિગતમાં ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર। આપણે મિત્રો જણાવી દઈએ ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે 3 થી 4 એવા કેન્દ્રો છે જેના ઉપર ફોકસ કરવાનું છે। પહેલા તો મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને માહિતી આવી રહી છે। ખાસ તમારા વિસ્તારમાં વરસાદ ઘણા સમયથી ના આવતો હોય તો જાણી લેજો, કારણ કે હવે જે નવો રાઉન્ડ આવી રહ્યો છે તેમાં લગભગ 90% વિસ્તારોમાં વરસાદ આવવા જઈ રહ્યો છે। તેની સાથે મિત્રો કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે, વરસાદી માહિતી સામે આવી છે, તેના વિશે પણ વાત કરવાની છે। અને આજે ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં મેઘતાંડવ થવાનું છે તેના વિશે પણ ચર્ચા કરી લઈશું। ખાસ મિત્રો આજે અત્યારે સવારથી લઈને સાંજ સુધીમાં કયા વિસ્તારોમાં રૌદ્ર સ્વરૂપ સાથે મેઘરાજાની એન્ટ્રી થવાની છે તેના વિશે પણ વિગતમાં વાત કરવાની છે આપણે આજના વિડીયોની અંદર। તો આવો મિત્રો એક પછી એક માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે આવનારા 2-3 દિવસના હવામાન સમાચાર વિશે ટૂંકમાં પણ આપણે માહિતી જે છે તે મિત્રો ખાસ મેળવી લઈશું। અત્યારે મિત્રો આપણે આવનારા 2 થી 3 દિવસો વિશે ખાસ કરીને મિત્રો મુખ્યત્વે વાતચીત જે છે તે મિત્રો કરવાની છે। આપણે મિત્રો આવનારા 2-3 દિવસ વિશે ખાસ જણાવી દઈએ તો આવનારા 2-3 દિવસ જે છે તો ગુજરાતનું હવામાન જે છે તે વરસાદી જવાળું રહેવાનું છે, કારણ કે હાલ અત્યારે મિત્રો જે છે તે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવાની છે। આપણે મિત્રો જણાવી દઈએ કે વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહીઓ આપવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે 17 તારીખથી એટલે કે 17 ઓગસ્ટથી ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવો શરૂ થયેલો રાઉન્ડ મિત્રો જે છે તે 17 થી લઈને 21 ઓગસ્ટ સુધી ચાલવાનો છે, એટલે કે 17, 18, 19, 20 અને 21 આમ 5 દિવસ સુધી મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે ચાલવાનો છે। અને મિત્રો આ 21 તારીખે જ્યાં સુધી મિત્રો આ વરસાદનો રાઉન્ડ ચાલશે ત્યાં સુધી ગુજરાતના કયા ભાગોમાં વરસાદ આવી શકે તેના વિશે વાત કરીએ તો મિત્રો એ 17 થી લઈને 21 તારીખ વચ્ચે ગુજરાતના જે નવા વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદનું અનુમાન છે। ખાસ મિત્રો સૌરાષ્ટ્રમાં છેલ્લા 12 થી લઈને 15 દિવસથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, કોઈ ખાસ વરસાદ મળતો નહીં અને વરાપનો માહોલ જોવા મળ્યો છે। પરંતુ મિત્રો હવે સૌરાષ્ટ્રના લોકો થઈ જાય સાવધાન, કારણ કે આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ। 17 થી 21 તારીખ વચ્ચે જે રાઉન્ડ આવશે તેમાં મિત્રો હળવો વરસાદ જોવા મળશે, મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો કે જ્યાં આ વર્ષે વરસાદ ઓછો થયો છે, ઘણા બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદની ખાસ જરૂરો છે ખેડૂતોને, તો આવા વિસ્તારોમાં મિત્રો આ રાઉન્ડમાં વરસાદ જોવા મળવાનો છે, જેટલી મિત્રો જરૂર છે તેટલો। પરંતુ મિત્રો આટલું જ નહીં, આની બાદ આ રાઉન્ડની બાદ આવી રહ્યો છે એક ખતરનાક વિનાશકારી રાઉન્ડ। આપણે મિત્રો જણાવી દઈએ તો 21 તારીખથી લઈને 29 ઓગસ્ટ એટલે કે છેલ્લા 10 દિવસ ઓગસ્ટ મહિનાના સાવધાન રહેજો, તૈયારી કરીને રાખજો, કારણ કે આ સમયગાળા દરમિયાન થશે નવા જૂની। આપણે મિત્રો જણાવીએ તો હવામાન નિષ્ણાંતોએ જણાવી છે આગાહી, ખાસ 21 ઓગસ્ટથી થવા જઈ રહ્યું છે મેઘતાંડવ અને જળબંબાકાર, જેમાં દરેક સૌરાષ્ટ્રના ભાગો, દરેક ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં બારે મેઘ ખાંગા થતા આપણે જોવા મળવાના છે। 21 થી લઈને 29 ઓગસ્ટ સુધીમાં મિત્રો જે વરસાદનો રાઉન્ડ આવશે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે અને ખાસ ગુજરાતના ખૂણે વરસાદ આવી જશે, દરેક ગામડાઓની અંદર આ સાર્વત્રિક રાઉન્ડમાં વરસાદ આવવાનો છે। તો જો મિત્રો તમારા ગામમાં 17 થી 21 તારીખની વચ્ચે વરસાદ આવે છે તો મિત્રો તમને સારું રહેશે, પરંતુ તેમાં પણ મિત્રો ન આવે તો 21 થી લઈને 30 તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે, તેમાં તો ગુજરાતનું એવું એક પણ ગામ લગભગ નહીં બચે કે જ્યાં વરસાદ નહીં આવે, લગભગ દરેક ગામડાઓની અંદર વરસાદ આવવાનો છે। મિત્રો ગયા મહિને જુલાઈ મહિનાની અંદરની વાત કરીએ તો જુલાઈ મહિને જ્યારે 21 થી લઈને 30 જુલાઈ ગુજરાતની અંદર જે છે તે જેમ બારે મેઘ ખાંગા થયા હતા, જેમ કે સુરત, વડોદરા, નવસારી, ભરૂચ લાગુ વિસ્તારો અને દ્વારકા, જુનાગઢ અને પોરબંદરમાં જેમ મિત્રો 20 ઇંચ સુધીના જે વરસાદ ખાબક્યા હતા તેવા જ વરસાદ મિત્રો જે છે તે ઓગસ્ટ મહિનાના અંતમાં હવે આવવાના છે, તો તેના માટે તૈયાર રહેજો। અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાતોએ મિત્રો એવું પણ જણાવ્યું છે કે ખાસ
આ વરસાદના રાઉન્ડ જે છે તે મિત્રો ઓગસ્ટ મહિના સિવાય અંતમાં મિત્રો શરૂ રહેશે. તે સપ્ટેમ્બર મહિનામાં પણ ઝાપટાઓ અને રાઉન્ડ જે છે તે શરૂ જ રહેવાના છે, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં પણ જે છે તે મિત્રો વરસાદનું જોર વધવાનું જ છે. તો તેના માટે પણ લોકોએ જે છે તે મિત્રો તૈયાર અગાઉથી જ થઈ જવું જોઈએ. મિત્રો અત્યારે હાલ વરસાદના નવા રાઉન્ડને લઈને આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી. ત્યારબાદ મિત્રો હવે આવો આપણે માહિતી મેળવી લઈએ કે હવે જે વાવાઝોડું મિત્રો ત્રાટક્યું છે ખાસ કરીને મિત્રો અહીં હિન્દ મહાસાગરની અંદર, તો આ વાવાઝોડાને લઈને ગુજરાતમાં શું માહિતી છે, કઈ તારીખે વાવાઝોડું આવી શકે, કેટલા વિસ્તારમાં નુકસાન કરી શકે, તેના વિશે મિત્રો આપણે હવે વિગતમાં વાતચીત કરી લઈએ અને માહિતી જે છે તે મિત્રો હવે મેળવી લઈએ. મિત્રો અત્યારે જે વાવાઝોડું હાલ અત્યારે ત્રાટક્યું છે તે અત્યારે હિન્દ મહાસાગરમાં બન્યું છે અને મિત્રો જ્યારે વાવાઝોડા અરબ સાગરમાં બને છે ત્યારે તે પહેલા તો હિન્દ મહાસાગરમાં જ બનતા હોય છે. ત્યારબાદ મિત્રો તે અહીંયા જે છે તે આ દિશા તરફ આગળ વધે છે અને ઉપર ચડતા જાય છે અને જેમ મિત્રો આ વાવાઝોડું ઉપર ચડીને આટલા વિસ્તારોની આસપાસ મિત્રો ખાસ કરીને પહોંચશે તો ત્યાં મિત્રો જે છે તે આપણો અરબ સાગરનો ભાગ આને ગણવામાં આવે છે અને ત્યાંથી વાવાઝોડું ઓમાન અથવા તો ગુજરાત તરફ જઈ શકે છે. જો મિત્રો આ વાવાઝોડું અરબ સાગરમાં પ્રવેશે છે તો તેને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ખરો ખેલ જોવા મળશે વરસાદનો. આપને જણાવી દઈએ મિત્રો વાવાઝોડું જે છે તે ઓમાન તરફ પણ જો ફંટાઈ જશે તો પણ ગુજરાતમાં ખરો વરસાદ આવશે, કારણ કે અરબ સાગરની અંદર આ વાવાઝોડું આગળ વધશે એટલે તરત જ તેની અસર વરસાદની સિસ્ટમો બનવા લાગશે, લો પ્રેશર બનવા લાગશે, દરિયાની અંદર ડીપ ડિપ્રેશન ફેરવા લાગશે, ત્યાંથી સીધો વરસાદ દરિયાકાંઠાના મારફતે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભાગોમાં આવી શકે છે. જેને લઈને અને મિત્રો ત્યારબાદ આપણે માહિતી મેળવી લઈએ કે આ વાવાઝોડું જે છે તે મિત્રો હાલ કે કયા સમયગાળા દરમિયાન આ વાવાઝોડું જે છે તે મિત્રો ગુજરાતના ભાગોની અંદર આવી શકે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવી શકે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું જે છે તે અત્યારે તો ઘણું બધું દૂર છે અને આમાં મિત્રો આપણે નકશાઓની અંદર માહિતી મેળવી લઈએ તો આ વાવાઝોડું જે છે તે 20 થી 25 તારીખની વચ્ચે જે છે તે અરબ સાગરના વિસ્તારોની અંદર ખાબકી શકે છે અને આ વિસ્તારોની અંદર જે છે તે વાવાઝોડું 25 તારીખ આસપાસ આપને જોવા મળી શકે. જો આવશે તો પણ 20 તારીખથી તેની અસર બની શકે કે શરૂ થઈ જાય. મિત્રો આમ જોઈએ તો વાવાઝોડાને લઈને જે પણ સમાચાર આવતા હોય છે તે સાચા અને સચોટ હોતા નથી, કારણ કે અત્યારે તો મિત્રો જે વાવાઝોડું દેખાય છે તે તો મિત્રો સાચી રીતે અમે તમને માહિતી આપીએ છીએ, પરંતુ રાતોરાત વાવાઝોડાની દિશા કઈ દિશા તરફ વાવાઝોડું ફંટાઈ જાય છે તેને લઈને મિત્રો અલગ અલગ દિશાઓ જે છે તે વાવાઝોડું પકડતું હોય છે. તો આવતીકાલે મિત્રો વાવાઝોડું ક્યાં જાય, પરમ દિવસે ક્યાં જાય તેની કોઈ ખાસ ગેરંટી હોતી નથી. તો મિત્રો હું તમને આ ચેનલના માધ્યમથી વાવાઝોડાની દરરોજની અપડેટ આપતો રહીશ કે આજે વાવાઝોડું ક્યાં પહોંચ્યું તેને લઈને. તો જો મિત્રો તે દરેક સમાચાર તમારે મેળવતા રહેવા હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને ખાસ રાખજો કે આજે ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો કેટલા વરસાદની આગાહી છે તેના વિશે મિત્રો આપણે સૌ પહેલા અત્યારે જે છે તે મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ કે આજે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી રહેશે. ખાસ કરીને આજે મિત્રો ગુજરાતની અંદર એક સાર્વત્રિક મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. ગુજરાતમાં મિત્રો ઘણા બધા દિવસથી વરાપનો માહોલ છે, પરંતુ આજે વરસાદનું અને મેઘરાજાનું આગમન થશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આજે મિત્રો જાહેર કરવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો છેલ્લા લગભગ 5 દિવસથી વરસાદનો માહોલ ઓછો થયો હતો સૌરાષ્ટ્રની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર વરાપ ચાલતી હતી, પરંતુ મિત્રો ગઈકાલે જ ગુજરાતની અંદર 2 ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે. તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો તે પણ આપણે આ વિડીયોમાં આગળ ચર્ચા કરીશું. હવે મિત્રો આજની માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે. તો આજે મિત્રો સૌથી વધારે વરસાદનું જોર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેશે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો સૌથી વધારે આજે ઘણા દિવસ બાદ વરસાદની એન્ટ્રી થશે, જેમાં ખાસ આજે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમાં ખાસ મિત્રો ચર્ચા કરી લઈએ તો આજે ભાવનગર લાગુ વિસ્તારો, શિહોર, પાલીતાણા અને તળાજા લાગુ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી રહેશે. નીચે તરફ આગળ વધીએ તો મહુવા અને રાજુલા લાગુ વિસ્તારો, તુલસીશ્યામ લાગુ વિસ્તારો, નીચે જોઈએ તો ઉના, કોડીનાર, વેરાવળ લાગુ વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદનું આજે આગમન થવાનું છે. અમરેલી જિલ્લાની વાત કરી લઈએ તો મિત્રો અમરેલીની અંદર આજે ખાસ બાબરા, લીલિયા લાગુ વિસ્તારો, લાઠી, દામનગરના જેટલા પણ વિસ્તારો રહેલા છે. નીચે તરફ આગળ વધીએ તો મિત્રો સાવરકુંડલા, ગારિયાધાર અને બગસરા સાથે કુકાવાવ લાગુ દરેક વિસ્તારોની અંદર મિત્રો તો આ સમગ્ર અમરેલી જિલ્લાઓના તાલુકાઓની અંદર મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ આપને પડતો જોવા મળી શકે છે. તેની સાથે જ મિત્રો જુનાગઢ જિલ્લા વિશે વાત કરીએ તો જુનાગઢની અંદર પણ આજે ભારે વરસાદ, જેમાં ખાસ જામવંથાળી, માણાવદર, વિસાવદર લાગુ વિસ્તારો, ધારી અને સાસણગીરના વિસ્તારોની અંદર આજે વરસાદ ભૂક્કા કાઢશે. મિત્રો છેલ્લા 2 દિવસની વાત કરીએ તો ગઈકાલે 2 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના વિસાવદર અને વંથાળીની અંદર, માણાવદરની અંદર પડ્યો છે અને હજુ આજે વરસાદ છોતરા કાઢે તેવી આગાહી છે આ વિસ્તારોની અંદર. ત્યારબાદ પોરબંદર અને દ્વારકા જિલ્લા વિશે વાત કરીએ તો ઘણા બધા દિવસોના વિરામ બાદ આજે પોરબંદર અને દ્વારકામાં પણ મેઘરાજા મહેરબાન થશે, જેમાં ખાસ ભાણવડ, ખંભાળિયા, દ્વારકા, ઓખા,
સોમનાથ, સલાયા, જામનગર લાગુ વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો ધરોલ, સાવડી લાગુ વિસ્તારો જેટલા પણ રહેલા છે, મોરબી લાગુ વિસ્તારો, વાંકાનેર અને ધાંગધ્રા લાગુ જેટલા પણ રહેલા વિસ્તારો છે. તો મિત્રો આ દરેક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે. તેની સાથે જ મિત્રો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વિશે વાત કરીએ તો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામડાઓની અંદર આજે મિત્રો મધ્યમથી લઈને હળવો વરસાદ જોવા મળશે, કારણ કે મિત્રો ત્યાં વાદળો ઓછા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જોઈ શકો જસદણ, ગોંડલ, શાપર, વેરાવળ, કાલાવાડ અને રાજકોટ લાગુ વિસ્તારોની સાથે જ થાણગઢ, ચોટીલાની અંદર સારા એવા વરસાદની આગાહી છે. આ વિસ્તારોની અંદર આગામી 12 કલાક મેઘ તાંડવ અને મેઘરાજાની તોફાની બેટિંગ જે છે તે મિત્રો બની શકે, કારણ કે વરસાદની ગતિવિધિ અહીંયા ખૂબ જ સ્ટ્રોંગ બની રહી છે. સૌરાષ્ટ્ર બાદ મિત્રો કચ્છની વાત કરી લે તો આજે કચ્છના રાપર, અડેસર અને ભચાઉ લાગુ વિસ્તારોને છોડીને કોઈ પણ ખાસ વરસાદની આગાહી આજે કચ્છમાં નહીં હોઈ શકે. વાવાઝોડાની તમામ ગતિવિધિ જો તમારે જાણવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરેક હવામાનના સમાચાર સૌથી પહેલા પહોંચાડવામાં આવશે. આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.